સમાચાર રાજકોટમાંથી બાળ મજૂરીને લઈને પોલીસની કાર્યવાહી। પશ્ચિમ બંગાળના 20 જેટલા સગીરોને મુક્ત કરાયા। એસઓજી અને સમાજ સુરક્ષા વિભાગે કાર્યવાહી કરી। સગીરોને ઇમિટેશનની કામગીરી માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા। બેડી ચોકડી નજીક એક મકાનમાં ગોંધી રાખ્યા હતા। પોલીસ તમામ સગીરોને મેડિકલ ચેકઅપ માટે મોકલ્યા। બાળ મજૂરી માટે લાવનાર ઠેકેદાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે। રાજકોટ પોલીસ દ્વારા બાળ મજૂરીને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટની બેડી ચોકડી નજીક આવેલ ગોપાલ રેસિડેન્સીમાં 20 જેટલા બાળ મજૂરો છે તેને ગોંધી રાખવામાં આવ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બેડી ચોકડી નજીક આવેલ જે ગોપાલ રેસિડેન્સી છે ને તે આ મકાન છે। આ મકાનમાં 20 જેટલા પશ્ચિમ બંગાળના કારીગરો છે તેમને રાખવામાં આવ્યા હોવાની જે એન્ટી હ્યુમન ટ્રાફિક વિંગ છે અને રાજકોટ એસઓજી છે તેને માહિતી મળી હતી, જેના આધારે આ તપાસ તે હાથ ધરવામાં આવી હતી। અને અહીં આ મકાનમાંથી 20 જેટલા પશ્ચિમ બંગાળના જે બાળ મજૂરો છે, કારીગરો છે તે પકડાયા છે, જેને લઈને જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હાલમાં જે તમામ બાળકો છે તેનું જે મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવશે। તેમની સાથે કોઈ પણ પ્રકારની બળજબરી કરવામાં આવી હતી કે કેમ, તેને માર મારવામાં આવ્યો હતો કે કેમ, આ તમામ મુદ્દે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવશે। 20 જેટલા જે બાળ મજૂરોને અહીં ગોંધી રાખવામાં આવ્યા હતા। આ બાળ મજૂરો છે તેમના જે ઠેકેદાર છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે અને તેને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેટલા સમયથી આ તમામ બાળ મજૂરો છે તેને અહીં લાવવામાં આવ્યા હતા, કઈ જગ્યાએ તેમની પાસે બાળ મજૂરી કરવામાં આવતી હતી, આ તમામ મુદ્દે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હાલમાં જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ગોપાલ રેસિડેન્સીની બહાર પોલીસનો મોટો કાફલો છે તે તૈનાત છે અને તેમના જે ઠેકેદાર છે તેમની પૂછપરછ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે આ એક જગ્યાએ જ નહીં પરંતુ અન્ય કોઈ જગ્યાએ પશ્ચિમ બંગાળના બાળ મજૂરો છે તેને લાવવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। રાજકોટની સોની બજાર છે તે જે એશિયાની સૌથી મોટી સોની બજાર છે અને જે હાથવણાટના જે ઘરેણાં છે તે બનાવવા માટે જે પશ્ચિમ બંગાળના કારીગરો છે તે મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં અહીં જે ગુજરાતમાં આવતા હોય છે, ખાસ કરીને રાજકોટમાં આવતા હોય છે અને તેમાં જે તે બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર પ્રવેશને લઈને પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં એક વાત છે તે ધ્યાને આવી હતી અને જેને લઈને આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જોવાનું રહેશે કે આ બાળ મજૂરો છે તે કેટલા સમયથી અહીં છે અને તેમની પાસેથી કોણ અને કઈ રીતે બાળ મજૂરી કરાવતા હતા, આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।